નમસ્કાર દર્શક મિત્રો, ગુજ્જુ દર્શન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજે આપણે આમોદની, જ્યાં આ એક ધાધર નદીનો કોઝવે આવેલો છે। કેમેરામેન આપણને આ જે દ્રશ્ય બતાવશે ત્યાં ધાધર નદીનું એક કોઝવે છે। માનસંગપુરા અને મહાપુરા ગામના એક જોડતો ધાધર નદીનો કોઝવે બ્રિજ છે। તે કોઝવેની ઉપર અત્યારે ગુજ્જુ દર્શનની ટીમ આવી પહોંચી છે, જ્યાં આપણી સાથે અહીંયા આગળ ઉપસ્થિત ભરૂચ જિલ્લા પંચાયતના જે સદસ્ય છે, આછોદ જિલ્લા પંચાયત પરથી જે ચૂંટાઈને આવ્યા છે, તેમના પછી જે આપણે વાત કરીશું ધર્મેન્દ્રભાઈ રાજ અહીંયા આગળ ઉપસ્થિત છે। તેમની સાથે સાથે જે પુરસા તાલુકા પંચાયતની સીટ પરથી જે સભ્ય છે ચૂંટાયેલા, તે પણ આપણી સાથે અહીંયા આગળ ભૂપેન્દ્ર ગોહિલ પણ ઉપસ્થિત છે। સવારથી તે લોકો જે પાણીની સપાટીમાં ધાધર નદીમાં વધારો થયા છે તેને લઈને નીચાણવાળા જે ખેતરો છે તેમાં અને જે ગામડાઓ છે તેમાં અત્યારે વિઝિટ કરી રહ્યા છે। તેમને પણ આપણે પૂછીશું કયા કયા અત્યારે ગામડાઓની તેમને વિઝિટ કરીને આવ્યા છે, કારણ કે અત્યારે તેમને પરિસ્થિતિ સવારથી જ તેઓ અત્યારે અને સવારથી જ આ પરિસ્થિતિને જોઈ રહ્યા છે। શું કહેશો ભૂપેન્દ્રભાઈ, આજે ધાધરની સપાટી વધી રહી છે તેને લઈને ખેડૂતોને અને તેમના પાકને નુકસાન થવાની ભીતિ અને જે અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે તે બાબતે લઈને તમે શું કહેશો? વરસાદ બંધ થવાથી કાલે 94 હતી સપાટી, આજે 97 થઈ છે। અમુક ક્ષેત્રોની અંદર પાણી ઘૂસે છે, પણ વરસાદ બંધ થવાના કારણે બહુ મોટું નુકસાન નહીં થાય એવું લાગે છે। ને અત્યારે દરિયો પર પાણી પૂરજોરે લઈ રહ્યો છે, એટલે લગભગ આજે સાંજ સુધી કે કાલે સવાર સુધી પાણી ઓછું થવાનું ચાલુ થઈ જશે એવી શક્યતાઓ છે। આમોદના કયા કયા કેટલાક ગામડાઓ છે તેની અંદર ધાધર નદીનું પાણી અત્યારે જઈ શકે તેમ છે? આમોદના ગામડાઓની અંદર તો શું, પણ દાદાપુરની અંદર છે કે દાદાપુરની અંદર થોડું ઘણું પાણી એવું છે। આ બાજુ મહાપુરાની સીમની અંદર પાણી ભરાઈ રહ્યું છે થોડા અંશે। બાકી આમોદના તો કોબલા ને દાદાપુરની સાઈડ જ છે, બાકી આ બાજુ પુરસાની સાઈડ તો એવું કંઈ નુકસાન છે નથી। તો રાહતના સમાચાર છે ખેડૂતો માટે। આપણી સાથે ધર્મેન્દ્રસિંહ રાજ જેવો જિલ્લા પંચાયતના સદસ્ય પતિ છે તે પણ ઉપસ્થિત છે। ધર્મેન્દ્રભાઈ, આવા બાજુ શું કહેશો તમે? અનેક ગામડાઓની અત્યારે તમારી સીટ પર તમે વિઝિટ કરી રહ્યા છો, ખેડૂતોને કેવી પરિસ્થિતિ છે હાલ જોતા? જે આછોદ જિલ્લા પંચાયતની સીટ તમે 2-3 દિવસથી જે લગાતાર લોકોના સંકલ્પમાં રહો છો તે બાબતે લઈ આજે અમે વિઝિટ કરીને માનસીપુરા ગામે આવ્યા છે અને મહાપુરા માનસીપુરા બ્રિજ જે છે તે હાલમાં આવ્યા અને અમે પરિસ્થિતિ જોઈ છે કે મંગળેસર જે નીચાણવાળો વિસ્તાર છે એ ખેતરમાં પાણી છે, જ્યારે આ બાજુ આંબોદ સાઈડનો જે પુરસા છે, માનસિંગપુરા, કાકડિયા, એ બધું કંઈક પાણી દેખાતું નહીં અને હાલ અત્યારે પાણી કાલ કરતાં વધી ગયું છે। પણ અત્યારે વરસાદ બંધ હોવાના કારણે અમને લાગે છે કે પાણી હાથ સુધી કે કાલ લગીને ઓછું થઈ જશે ને દરિયો પણ અત્યારે પાણી લે છે, એટલે ખેતરોની અંદર કંઈક જાજુ કંઈ નુકસાન દેખાતું નહીં। પણ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ખેતી લોકોને નુકસાન છે। અને અત્યારે જે હાલ અમે જ્યાં બ્રિજ પર જે આવી રહેલા છે તે પણ અમારે મંજૂર થઈ ગયેલો છે। 25 કરોડ અને 19 લાખ રૂપિયા લગીનો અમારા ધારાસભ્યશ્રીએ સરકારમાં, ગુજરાત સરકારમાં રજૂઆત કરી અને આ બ્રિજ મંજૂર થઈ ગયો છે ને તે પણ આ દિવાળી કે આસપાસ એ બી કામ ચાલુ થઈ જશે। એ સિવાય ધર્મેન્દ્રભાઈ, આપણે વાત કરીશું કે આછોદ જિલ્લા પંચાયત ઘણી મોટી સીટ છે, ઘણા બધા ગામડાઓ છે, શું પરિસ્થિતિ છે તેમની? એમાં વરસાદ વધારે હોવાના કારણે જે નીચાણવાળા વિસ્તારો જે છે અને જે આજુબાજુના જે અમુક ગામોમાં પાણીનો નિકાલ થતો નહીં ને ત્યાં પણ આમાં ખેડૂતને નુકસાન તો છે જ, પણ વરસાદ ધીમી ગતિએ હોવાના કારણે પાણીનો નિકાલ પણ છે। અમે ખાસ કરીને બુવા જે છે તે દરિયાની ખાડીનો ભરતી હોવાના કારણે તે બુવા છેક ગામ લગીનું પાણી આવી ગયેલું છે, એટલે એ લોકોના ગામનો વ્યવહાર જે આમોદ પાણી આવવાનો હોય તો તે આવવા જવાનું બંધ થઈ ગયેલું હતું, પણ અત્યારે હાલની અંદર પાણી સ્થિતિ ઉતરવાના કારણે ત્યાં અવર જવર ચાલુ થઈ ગયું છે। તો દર્શક મિત્રો, વાત કરીશું કે આજે આપણે જે બ્રિજ પર ઊભા છે તે 25 કરોડ 19 લાખ રૂપિયાની માતબર રકમથી મંજૂર થઈ ગયો છે। આપણે સામેની સાઈડ જોઈશું કે જે મહાપુરા ગામ છે, આમોદ અને જંબુસરને જોડતો આ બ્રિજ છે, જેને મંજૂરી પણ મળી ગઈ છે અને દિવાળી સુધીમાં તેનું કામ પણ શરૂ થશે તેવું જે સ્થાનિક આપણે ધર્મેન્દ્રસિંહ રાજ તેઓનું કહેવું છે। એટલે આજે ધાધર નદીનો પ્રવાહ છે, અત્યારે જે રૌદ્ર સ્વરૂપ જે ધારણ કર્યું છે ધાધર નદીએ, તેના આપણે એકચ્યુઅલી દ્રશ્યો જે છે તે ગુજ્જુ દર્શન ન્યૂઝની ટીમ તમને બતાવી રહી છે કે આજે ધાધર નદીનો જે કોઝવે છે, જે સૌથી છેલ્લો કોઝવે કહી શકાય, તે કોઝવેની અંદર અત્યારે ખૂબ જ પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે। ગઈકાલે જે ધાધર નદીની સપાટી 94 હતી, અત્યારે 97
પણ પહોંચી છે, જેથી નીચાણવાળા ખેતરોની અંદર પાણી અત્યારે થોડા થોડા ભરાયા છે. આના માટે મામલતદાર સહિતની ટીમ જે તંત્ર પર છે તે એલર્ટ મોડમાં છે. જાવેદ મલિકનો રિપોર્ટ, ગુજ્જુ દર્શન ન્યૂઝ, આમોદ.